જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય બોલો રામચंद्र भगवान की जय द्वारिकाधीश की जय ओंकारेश्वर महादेव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव। સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, તમે જેવો પ્રશ્ન કરો છો એવો વિદુરજીએ મૈત્રી ઋષિને પ્રશ્ન કર્યો હતો. આ વિદુરજી એવા છે કે ભગવાન એમને ઘેર વગર આમંત્રણે આવ્યા હતા. લાખો આમંત્રણ આપો તો પણ જે આવે ઘરે આવે નહીં, એ ભગવાન વિદુરજીના ઘરે વગર આમંત્રણે આવ્યા એ તો બહુ મોટી વાત કહેવાય, બહુ આશ્ચર્યચકિત પ્રમાણે એવી વાત કહેવાય. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે વિદુરને મૈત્રીજીનો ભેટો ક્યારે થયો હતો? સુખદેવજી કહે છે કે રાજન, હું તને પહેલા ભગવાન વગર આમંત્રણે વિદુરના ઘેર પધાર્યા એ કથા તને પહેલી કહીશ કે ભગવાન વિદુરજીના ઘરે વગર આમંત્રણે કેવી રીતે આવ્યા. ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ધર્મોપદેશ કર્યો, પણ ધૃતરાષ્ટ્રને એની કઈ અસર ન થઈ. મોહ છે ને સંસારમાં, દુર્યોધનમાં, પોતાના પરિવારમાં, એટલે આ ઉપદેશ તો આપણને મળી જાય છે. ભાગવત ગીતા, રામાયણ, સંતો મહાપુરુષો આપણને કહે જ છે, પણ જે મોહમાં આપણે ફસાયા છીએ એ આપણને જ્ઞાન થવા દેતું નથી. આજે ધૃતરાષ્ટ્રની પરિસ્થિતિ જ છે. વિદુરજી ઘણું સમજાવે છે, પણ પેલો મોહ જે છે સંસારનો એ સાચું સમજવા દેતો નથી. વિદુરજીએ વિચાર્યું ધૃતરાષ્ટ્ર દૃષ્ટ છે, એના કુસંગથી મારી બુદ્ધિ બગડશે. વિદુરજીએ અનેક વાર ઉપદેશો કર્યા, પણ ધૃતરાષ્ટ્રે એની એક પણ વાત માની નહીં. એટલે વિદુરજીએ ઘર છોડ્યું. વિદુરજીની પત્નીનું નામ છે સુલભા. બંને વનમાં આવ્યા. પોતાના સમૃદ્ધિવાળા ઘરનો ત્યાગ કરી વિદુરજી વનમાં પધાર્યા છે. વનવાસ વિના જીવનમાં સુવાસ આવે નહીં, અને એથી પાંડવોએ અને ભગવાન રામચંદ્રજીએ વનવાસ વાસ કર્યો હતો. વિદુરજી જોકે પહેલેથી જ તપસ્વી જીવન ગાળતા અને ભગવાનના નામનું કીર્તન કરતા, એટલે દુર્યોધનના 56 ભોગો પડતા મૂકી શ્રી કૃષ્ણ વિદુરના ઘેરે આવીને ભાજી ખાધી. વિદુર અને સુલભા વનમાં નદીને કિનારે ઝૂંપડી બાંધીને રહે છે. બંને જણા રોજ તપસ્યા કરે છે. રોજ 3 કલાક પ્રભુની સેવા કરે. સવારે બંને જણા ઉઠે, 3 કલાક ભાગવત સેવા કરે, 3 કલાક ભગવાનનું ધ્યાન કરે. 3 કલાક સેવા, 3 કલાક ધ્યાન, 3 કલાક પ્રભુના નામનું કીર્તન, 3 કલાક કૃષ્ણ કથા અને 3 કલાક કૃષ્ણ સેવા. આખો દિવસ મન ભગવાનને આપે. 3 કલાક ધ્યાન કરે, 3 કલાક સેવા કરે, 3 કલાક પૂજા કરે, 3 કલાક શ્રી કૃષ્ણની સેવા કરે, 3 કલાક ભગવત નામ કીર્તન કરે. આવી રીતે 12 વર્ષ સુધી આ વિદુર અને સુલભાએ ભજન કર્યું છે. આ પ્રમાણે મનને સતત પરમાત્માના ભજનમાં પરોવી રાખે છે. મનને નવરું રહેવા દેતા નથી. 3 કલાક પૂરા થાય એટલે વળી બીજા 3 કલાક, ઈ જ પૂરા થાય એટલે વળી બીજા 3 કલાક. મનને નવરું રહેવા દેતા નથી. સતત ભગવત ચિંતનમાં મનને ડૂબાડી રાખે છે. આ પ્રમાણે સતત સત્કર્મમાં મનને પણ પરોવી રાખો. મન છૂટું પડે, નવરું રહે તો પાપ કરે. ભગવાનનું કીર્તન કરે અને ભૂખ લાગે ત્યારે કેવળ ભાજીનો આહાર કરે. આખા દિવસમાં એકવાર માત્ર ભાજીનું જ ભોજન કરે છે, અને એ પણ પાણીમાં બાફેલી. એમાં કોઈ જાતના મરી મસાલા નથી. પાણીમાં બાફેલી ભાજી એકવાર ખાઈ છે.
ભોજન કરવું એ પાપ નથી, પણ ભોજનના સ્વાદમાં તન્મય થવું અને ભગવાનને ભૂલી જવા એ પાપ છે. ખાતા ખાતા એમાં તન્મય થવું અને ભગવાનને ભૂલી જવા આ મોટું પાપ છે. એટલે મહાપુરુષો ભોજન કરે ને ત્યારે ભગવાનને છોડે નહીં. ભગવાનનું ચિંતન કરતા કરતા ભોજન કરે એટલે મન ભગવાનમાં રહે. સ્વાદમાં જો રહે તો પછી બીજે દી યાદ આવે, ત્રીજે દી યાદ આવે કે પહેલા દિવસે રસોઈ બની હતી, બહુ સ્વાદિષ્ટ બની હતી. એની જેવી રસોઈ બનતી નથી, કારણ કે પહેલા દિવસે સ્વાદ સાથે ભોજન કર્યું હતું. એટલે મહાપુરુષો ભોજન કરતા કરતા પણ ભજન કરતા હોય છે. આ પ્રમાણે 12 વર્ષ વિદુર અને સુલભાએ ભગવાનનું ભજન કર્યું છે. ભોજન કરવું એ પાપ નથી, પણ ભોજનમાં તન્મય થવું એ પાપ છે. ભગવાનને ભૂલી જવા એ પાપ છે. ઘણા કઢી ખાધા, કઢી સાથે એકરૂપ બને. પેલી કઢી બહુ સુંદર હતી, બીજે દિવસે સેવા કરવા બેસે, માળા ફેરવવા બેસે ત્યારે કઢીના વિચારો કરે. એટલે મહાપુરુષો કહે છે તમે ભગવાનને મન આપીને જ રહ્યો, નકર આ મન સંસારનું ચિંતન કરશે. દ્વારકાનાથ વિષ્ટિ કરવા હસ્તિનાપુર પધારવાના છે એવી વિદુરજીને ખબર પડી. ધૃતરાષ્ટ્રે હુકમ કર્યો, સ્વાગતની તૈયારી કરો. ભગવાન દ્વારકાધીશ વિચારે છે કે હજી પણ એકવાર ધૃતરાષ્ટ્રને સમજાવી જો એ ધૃતરાષ્ટ્ર માની જાય તો આટલું મોટું યુદ્ધ અટકી જાય. આ યુદ્ધમાં કેટલાય નિર્જીવ પશુ પંક્ષી મરશે, નિર્જીવ માણસો મરશે, કેટલાય બિચારા સ્વાર્થ વગરના, જ્યાં મારું તારું લેવા દેવું નથી પણ યુદ્ધમાં આવીને ઉભું રહેવું પડે છે. નિર્દોષ માણસોની પણ હત્યા થાય. આવું વિચારીને ભગવાન એકવાર હજી પણ દ્વારકાધીશ વિચાર કરે છે કે કોઈ પણ રીતે આ યુદ્ધ અટકવું જોઈએ. અને એની માટે ખાસ એ પાંડવોના દૂત બનીને હસ્તિનાપુર આવી રહ્યા છે. ધૃતરાષ્ટ્રે અહીંયા ભગવાન આવવાના છે, દ્વારકાધીશ પધારવાના છે, એટલે બધી તૈયારીઓ કરી રાખી છે. ભગવાન માટે 56 ભોગ પણ તૈયાર કર્યા છે. ધૃતરાષ્ટ્ર કુભાવથી સેવા કરે છે. સેવા સદભાવથી થવી જોઈએ. સેવા સદભાવથી, કોઈ પણ સેવામાં જ્યારે પોતાનો સ્વાર્થ આવે તો એ સેવા બગડી જાય છે. સેવા સદભાવથી થવી જોઈએ, સારા ભાવ સાથે સેવા થવી જોઈએ. કોઈ પણ સેવા કરો એમ વિચારો, ભગવાને મને મારું શરીર આપ્યું છે, મને ભગવાને આ સેવા કરવાની તક આપી છે અને મારે આ સેવા કરવી જોઈએ. આ ભાવ સાથે સેવા કરો. સેવામાં લેવાનો ભાવ રાખવો નહીં, કોઈ પણ સેવામાં લેવાનો ભાવ રાખવો નહીં. સેવા સદભાવથી થવી જોઈએ. કુભાવથી સેવા કરનાર ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી. જે સદભાવથી સેવા કરે એના ઉપર પ્રભુ બહુ પ્રસન્ન થાય. વિદુરજી ગંગા સ્નાન કરવા ગયા, ત્યાં એને એવું સાંભળ્યું કે આવતીકાલે દ્વારકાધીશ પધારવાના છે. આવતીકાલે દ્વારકાધીશનો વરઘોડો નીકળવાનો છે. આવું વિદુરજીએ ગંગા સ્નાન કરતા લોકોના કાને, લોકોના મોઢે સાંભળ્યું છે. કારણ કે સવારે સ્નાન કરીને આવે પછી સવારના તે સાંજ સુધી એ ભગવત ભજનમાં જ જોડાયેલા રહે છે. બહાર નીકળવાનો તો વખત જ મળતો નથી. પણ સવારમાં ગંગા સ્નાન કરવા જતા આ સમાચાર એને મળ્યા કે આવતીકાલે દ્વારકાધીશ આવશે. એને લોકોને પણ પૂછ્યું કે હે ભાઈ, તમે કોની વાત કરો છો? કોણ પધારવાનું છે? અરે તમને ખબર નથી, આવતીકાલે સ્વયં દ્વારકાધીશ પધારી રહ્યા છે. વિદુરજી ઘરે આવ્યા. આજે વિદુરજી બહુ આનંદમાં હતા. સુલભા પૂછે છે કે આજે એટલા બધા આનંદમાં કેમ છો? વિદુર કહે છે કે અત્યારે નહીં, પણ જ્યારે સત્સંગનો સમય હશે ને ત્યારે આ વાત કરીશ. જો આ મહાપુરુષો સમયને બગાડતા નથી. આ વાત હું સત્સંગમાં કરીશ. સમયનો એક એક શ્વાસનો હિસાબ આ મહાપુરુષો રાખતા હોય છે. મેં કથામાં સાંભળ્યું છે કે જે 12 વર્ષ સતત સત્કર્મ કરે એના ઉપર પ્રભુ કૃપા કરે. વિદુરજી પત્નીને કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે 12 વર્ષ સુધી નિયમથી કોઈ પણ જીવ કોઈ પણ સત્કર્મ કરે
તો પરમાત્મા એના ઉપર વિશેષ કૃપા કરે. પણ 1-2 દિવસ નહીં, 12 વર્ષ સુધી અખંડ કરવું જોઈએ, સતત કરતા રહેવું જોઈએ. તો 12 વર્ષ પછી ભગવાન એમના ઉપર કૃપા કરે. 12 વર્ષ એક જગ્યાએ રહી ધ્યાન કરે, એને પ્રભુ દર્શન આપે. હે દેવી, મને તો એમ લાગે છે કે દ્વારકાધીશ આ દુર્યોધન માટે નથી આવતા, પણ ખરેખર તો આપણને દર્શન દેવા આવી રહ્યા છે. દુર્યોધન તો નામ છે, પણ આપણે જે આ ભજન કરીએ છીએ ને, એનું ફળ દેવા દ્વારકાધીશ પધારી રહ્યા છે, એવું વિદુરજી એમના પત્નીને સમજાવે છે. સુલભા કહે છે કે મને પણ સ્વપ્નમાં રથયાત્રાના દર્શન થયા હતા, એ સફળ થશે. 12 વર્ષથી મેં અન્ન ખાધું નથી. જુઓ આ પતિ પત્ની 12 વર્ષથી 15 કલાક મન ભગવાનને આપે છે. સવારે બંને વહેલા ઉઠે, ગંગા સ્નાન કરે, પછી 3 કલાક ભગવાનની પૂજા કરે, 3 કલાક કીર્તન કરે, 3 કલાક ધ્યાન કરે, 3 કલાક જપ કરે, 3 કલાક ભાગવત પાઠ કરે. સવારથી સાંજ સુધીનો સમય ભગવાનની સેવામાં જ જાય. અને દિવસમાં 1 વાર પાણીમાં બાફેલી ભાજી ખાય. 12 વર્ષથી અન્ન ખાધું નથી. આપણા શરીરમાં જેમ સત્વગુણ વધે એમ મન સ્વયં ભગવાનની તરફ જાય, આધ્યાત્મ માર્ગે વળે. એટલે આપણે શું ખાઈએ છીએ એની બહુ અસર મન ઉપર થાય છે. આપણે જે પણ અન્ન ખાઈએ છીએ એના સૂક્ષ્મ ભાગમાંથી મન બનતું હોય છે. એટલે મહાપુરુષોએ અન્ન શુદ્ધિ ઉપર બહુ ભાર મૂક્યો છે કે તમારું અન્ન તમે કેવું ખાવ છો એની ઉપર તમારા મનની પરીક્ષા થાય. તમારો આહાર કેવો છે. અને આ વાત ભગવાન સ્વયં ગીતામાં પણ કહે છે કે દરેકે સાત્વિક અન્ન સેવન કરવું જોઈએ, સાત્વિક ભોજન કરવું જોઈએ. સાત્વિક ભોજન કરો, સાત્વિક વાંચન કરો, સાત્વિક લોકોને મળો, સાત્વિક વાતાવરણમાં રહ્યો, સાત્વિક ભોજન કરો. બધી બાજુથી સત્વગુણ આપણો કેમ વધે એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. જો સત્વગુણ શરીરનો વધશે તો મન સીધું ભગવાન તરફ આપણને લઈ જશે. એટલે આહાર શુદ્ધિ એ જીવનમાં બહુ મુખ્ય છે. આજે તો બધાના મન મોટા થઈ ગયા છે. આજે તો બધા જ લોકો બહાર ખાતા થયા છે. તો ભલે ટેસ્ટ ઓછો આવે પણ ઘરે બનાવીને ખાઓ. કારણ કે બહાર જેટલું ચોખ્ખું તમે જોવો છો, જેટલું ટીપ ટોપ કન્ડિશનમાં જોવો છો, એવું એના રસોડામાં નથી હોતું. રસોડું એટલું, તમે આખો દિવસ બહેનો જે રસોઈ રોજ બનાવે બપોરે, કેટલું ગંદુ થાય છે. તમે કેટલી મહેનત કરો ત્યારે ચોખ્ખું થાય. હવે જે હજારો લોકોનું રસોડું જે બને છે એ સાફ કરવા વાળું ને કોણ છે? અને જે કરે છે એ કામવાળા જ કરે છે. એ કેવું કરે? તો આ બધું જો વિચાર કરો તો તમે બહારનું ન ખાઈ શકો. એટલે સમજવાની વાત એ છે કે જેટલું અન્ન શુદ્ધ હશે, પવિત્ર હશે, દિવ્ય હશે, એ આપણા પેટમાં જઈને સત્વગુણ પ્રગટ કરશે. અહીંયા વિદુર અને સુલભાએ 12 વર્ષ સુધી અન્ન લીધું નથી. અન્નમાં રજોગુણ છે. અને અહીંયા પૂર્ણ સાત્વિક ભોજન કરે છે 12 વર્ષથી, અને મન પણ ભગવાનને આપે છે. તો સમજો કે એનો સત્વગુણ કેટલો વધી ગયો હશે. વિદુરજી કહે છે કે હા દેવી, તમારી તપસ્યાનું ફળ તમને આવતીકાલે મળશે. આવતીકાલે દ્વારકાધીશના દર્શન થશે. સુલભા દેવીએ વિદુરજીને પ્રશ્ન કર્યો કે હે નાથ, પ્રભુ સાથે તમારો કઈ પરિચય છે? તમારી કઈ ઓળખાણ છે? વિદુરજી કહે છે કે હું કૃષ્ણને વંદન કરું ત્યારે એ મને કાકા કહીને બોલાવે. હું તો એને ઘણી વાર કહું, અરે હું તો અધમ છું, હું આપના દાસોનો દાસ છું, પ્રભુ મને કાકા ન કહેશો. જીવ દીન બનીને ઈશ્વરને શરણે જાય તો જીવને ઈશ્વર ખૂબ માન આપે. ભગવાનના શરણમાં દીન થઈને જવાનું. પદ, પ્રતિષ્ઠા, માન, મોભા એ બધા ભગવાનના દરબારની બહાર મૂકીને જવાનું. હું તો ભગવાનનો દાસાનું દાસ છું. આવા ભાવ સાથે ભગવાનના દરબારમાં પ્રવેશ કરીએ. જે અતિશય દીન બને એની પર પરમાત્મા કૃપા કરે. સુલભાના મનમાં એક જ ભાવના છે, ઠાકોરજી આવે, મારી બનાવેલી ભાજી આરોગે અને હું એને નિહાળું.
બસ આ જ ભાવ છે. ભગવાન મારે ત્યાં આવે, મારા ઘરની ભાજી ખાય અને એના હું દર્શન કરું. કેવો નિષ્કામ ભાવ છે. કઈ લેવાનો ભાવ નથી, પણ જે છે એ આપવાનો ભાવ છે. જ્યાં શુદ્ધ પ્રેમ હોય ત્યાં લેવાની ભાવના ક્યારેય હોતી નથી. જ્યાં મોહ હોય ત્યાં જ લેવાનો ભાવ હોય. મોહ ભોગ માગે છે, સાચો પ્રેમ ત્યાગ આપે છે. સુલભા કહે છે કે તમારે એમની સાથે પરિચય હોય તો એમણે આપણે ત્યાં આવવાનું આમંત્રણ આપી આવો ને. ભગવાન ભાવનામાં તો ભગવાનને રોજ ભોગ ધરાવું છું, પણ હવે એક જ ઈચ્છા છે કે મારા પ્રભુ મારે ત્યાં પ્રત્યક્ષ આરોગે. આમ તો ભાવનાથી તો રોજ ભગવાનને માલપુઆ જમાડું છું, ભાવથી તો ભગવાનની રોજ સેવા કરું છું, પણ હવે એક જ ભાવ છે કે પ્રભુ મારા ઘરે આવે અને આરોગે અને હું એને નિહાળું, હું એના દર્શન કરું. વિદુરજી કહે છે કે હું આમંત્રણ આપીશ તો મને ના તો નહીં પાડે, પણ આ નાનકડી એવી ઝૂંપડીમાં એ દ્વારકાધીશની સેવા આપણે કેમ કરશું? આપણા ઝૂંપડીમાં એક સારું આસન પણ નથી. એ દ્વારકાધીશની સેવા આપણે કેવી રીતે કરીશું? આપણે ઘેર પરમાત્મા આવે તો આપણને તો આનંદ થશે, પણ આવનારા પ્રભુને કેટલું કષ્ટ સહન કરવું પડશે. ભગવાન તો દ્વારકાધીશ છે, રાજાધિરાજ છે. એને તો ત્યાં સુવર્ણ આખી સોનાની દ્વારિકા બની છે. એના વૈભવમાં તો કઈ કહેવાનું નથી. હા, આપણી ઝૂંપડી આવે આપણને તો આનંદ થાય, પણ મારા પ્રભુને કેટલું કષ્ટ થાય. જ્યારે ભગવાન આ જગતમાં પ્રગટ થાય છે, જ્યારે ગીતામાં કહે છે ને કે અત્યાચાર વધી જાય, પાપાચાર વધી જાય, અધર્મ વધી જાય, ત્યારે ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે આવે. અને ત્યારે ઈ પરમાત્મા જે વૈકુંઠાધિપતિ જે છે, ગૌલોકાધિપતિ છે, ઈ જ્યારે આ પૃથ્વી પર આવે ત્યારે એને કેટલું સહન કરવું પડે, કેટલું, પણ છતાંય આવે. શું કામ? અધર્મનો નાશ કરવા, ધર્મનું સ્થાપન કરવા માટે. ભગવાન કહે છે હું ગમે એટલું કષ્ટ સહન કરીશ, પણ આ બધાનું દુઃખ ભગવાન જોઈ નથી શકતા. આજે વિદુરજી પત્નીને સમજાવે છે કે આપણે ત્યાં આવે આપણે રાજી થઈએ, પણ મારા દ્વારકાધીશને કેટલી તકલીફ પડે. અને મારા ભગવાન તો 56 ભોગ આરોગનારા છે. ધૃતરાષ્ટ્રને ત્યાં તેમનું સારું સ્વાગત થશે. 2 મહિનાથી તો બધી તૈયારીઓ ચાલી રહી છે. આખું હસ્તિનાપુર ઝગમગ થઈ રહ્યું છે, કારણ કે અહીંયા ધૃતરાષ્ટ્ર ભગવાન દ્વારકાધીશના સ્વાગત માટે 2 મહિનાથી તૈયારીઓ કરી રહ્યા છે. અને મારા પ્રભુ તો 56 ભોગ આરોગે છે. ત્યાં રાજમહેલમાં એના 56 ભોગ પણ બન્યા હશે. મારી પાસે તો ભાજી સિવાય બીજું છે પણ શું? હું એને શું અર્પણ કરીશ? જો મારે ત્યાં આવશે તો મારા ઠાકોરજીને કેટલો પરિશ્રમ થશે. મારા સુખ માટે હું મારા પ્રભુને જરાય પરિશ્રમ નહીં આપું. આ સર્વોત્કૃષ્ટ ભાવ છે. મારા સુખ માટે હું મારા પ્રભુને જરાય કષ્ટ નહીં આપું. આ પુષ્ટિ ભક્તિ છે. સુલભાએ કીધું કે મારા ઘરમાં ભલે બીજું કંઈ ન હોય, પણ મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમ હું પ્રભુને અર્પણ કરીશ. મારા ઘરમાં ભલે ભગવાનને આપવા જેવું કંઈ ન હોય, પણ મારા હૃદયનો જે શુદ્ધ પ્રેમ છે, શુદ્ધ ભાવ છે, એવું અર્પણ કરીશ. આપણે જે ખાઈએ છીએ એ ભાજી હું મારા ઠાકોરજીને અર્પણ કરીશ. આહાર જો સાદો અને શુદ્ધ હોય તો શરીરમાં સત્વગુણ વધે. સત્વગુણ વધે તો સહન શક્તિ અને છેવટે બુદ્ધિ સ્થિર થાય. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધા ધ્રુવા સ્મૃતિ. માટે અતિશય સાદું જીવન ગાળો. વિદુરજીની જેમ જેનું જીવન સાદું છે તે જરૂર સાધુ બને. જેનું જીવન સાધુ સરળ હોય એ સાધુ બને. સાધુ એટલે ભગવા કપડા પહેરવાના જ નહીં. સાધુ એટલે ઘર છોડવાનું જ નહીં. સાધુ એટલે જેનામાં બરાબર પરમાત્મા પ્રત્યે સાધ આવી ગઈ છે. પણ એ કોણ ક્યારે થવાય? જ્યારે આપણું જીવન સરળ બને ત્યારે. સરળ જે હોય ને એ વ્યક્તિ ક્યારેક સાધુ બને. પણ સરળ વ્યક્તિ નો હોય. ઘણી વ્યક્તિ એવી હોય કે આપણને એની બીક જ રહે કે આ ગમે ત્યાં જશે ભડકો જ કરશે.
આ ગમે ત્યાં જશે બગાડીને જ આવશે. સ્વભાવ જ એવો હોય. અને ઘણા લોકોની માટે આપણને નિરાત હોય કે એ તો બહુ શાંત છે, એ કોઈ દિવસ કોઈને કંઈ કહેવા નથી, એની કોઈ ફરિયાદ જ નથી. આવું પણ જીવન લોકો જીવતા હોય છે. તો જીવન આપણે જેમ બને એમ સરળ અને સાદું, સાદું અને સરળ જીવન જીવે એ એક વખત સાધુ બને. બહુ વર્ષ પહેલા અહીંયા ભગવાનેશ્વરમાં એક કૃષ્ણાનંદ સરસ્વતી મહારાજ કરીને 8 દિવસ માટે કથા કરવા આવ્યા. તો પહેલા દિવસે એને આવીને સત્સંગ હોલમાં જોયું તો સત્સંગ હોલમાં બધા જ 50-60 ની ઉપરના જ હતા. મારી જ ઉંમર એક નાની, આ 30 વર્ષ પહેલાની વાત કરું છું. એટલે મહારાજે જે આવનારા સ્વામીજી હતા એને કીધું કે અહીંયા તો બધા જ 50-60 ની ઉપરના છે, કે આ મહારાજ જ નાની ઉંમરના છે. ઠીક છે, તમે બધા સત્સંગ કરવા આવ્યા છો, બહુ સારી વાત છે, પણ હું તો તમને એમ જ કહીશ કે આ ઉંમરે જો તમે હખણા રહ્યો, પટેલ શરીર હતું, ગામડાનો થોડુંક વાતમાં પણ ભાષા આવી જાય, એટલે સ્વામીજી કે આ ઉંમરે જો હખણા રહ્યો ને તો તમે સત્સંગ જ કર્યો છે. તો આ વાતમાં કેટલું બધું સ્વામીજી આપણને સમજાવી દીધા કે તમે આ ઉંમરે જો હખણા એટલે સરળ રહ્યો તો પણ ઘણું બધું છે. તમે ના માળા ન ફેરવો તો ચાલશે, પણ આ ઉંમરે તમે હખણા રહ્યો, હખણા એટલે સરળ રહ્યો. જે સરળ હોય ને એ ઘણું બધું સાધી શકે. એટલે આ ઉંમરે આપણે પણ થોડુંક સરળ રહેવાનું. પહેલાનો કક્કો નહીં કૂટવાનો, પહેલાના બધા બહુ વિચારો નહીં દોરાવાના. આપણે આપણા ઘરમાં કેવી રીતે રહેવું, આપણા ઘરની શાંતિ કેમ જળવાઈ રહે એ પ્રમાણે આપણે બધાએ જીવવું જોઈએ. તો બધા તો સાધુ નથી બની શકતા, પણ બધા સરળ તો બની શકે. સરળ તો બની શકાય. વિદુરજી કહે છે, મારા દ્વારકાધીશ રાજમહેલમાં જશે તો સુખી થશે, મારા ઘરમાં પ્રભુને કેટલો પરિશ્રમ થશે. એટલે દેવી હું તમને ના પાડું છું. દેવી આપણા પાપ હજુ બાકી હશે, એટલે હું તમને આવતીકાલે શ્રી કૃષ્ણ દર્શન કરવા લઈ જઈશ. પણ આપણે ત્યાં હવે એવો ભાવ હમણાં રાખશો નહીં. આપણા એમાં કંઈક પાપ બાકી હશે કે ખાલી દર્શનથી જ આપણને એનો લાભ મળવાનો છે, પણ હાલ આપણે ત્યાં હવે એવો ભાવ રાખશો નહીં. વૈષ્ણવો આશાથી જીવે. મારા પ્રભુ આજે નહીં તો 5 વર્ષ પછી આવશે. અરે મારા અંતકાળે મારા ઠાકોરજી દર્શન દેવા આવશે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો કાળાંતરે, આ જન્મ નહીં તો પછીના જન્મમાં. આવા ધીરજના ભાવ સાથે ભાગવત ભક્તો ભગવાનનું ભજન કરતા હોય છે. અને આપણે તો એક જ દિવસમાં ભગવાનનો અનુભવ થઈ જાય તો કેવું સારું. એક જ દિવસમાં ભગવાન મળી જાય એમ કેવી રીતે થાય? ભગવાનના ભજનમાં તો બહુ ધીરજ રાખવી પડે. અને એક વાત નક્કી છે, તમે જે પણ કરો છો પરમાત્મા પ્રત્યે એ બધું જ તમારું સચવાયેલું રહેશે. તમે એકવાર ભગવાનનું નામ લેશો તો એ પણ સચવાયેલું રહેશે, એનું પણ તમને પુણ્ય મળશે. જે પણ આપણે એની માટે જે પણ કંઈ કરીએ એ બધું જ એના ચરણમાં પહોંચશે. એટલે આપણે સારામાં સારો ભાવ પરમાત્મા પ્રત્યે રાખવો જોઈએ. સુલભા વિચારે છે કે મારા પતિ સંકોચને વશ ભગવાનને આમંત્રણ આપી નથી શકતા, પણ હું મનથી મારા પ્રભુને આમંત્રણ આપીશ. ભગવાન તો ભાવગ્રાહી છે. મારા પતિદેવ તો સંકોચને લીધે કે ભગવાનને તકલીફ થાય એટલે આમંત્રણ નથી આપતા, પણ હું મનથી આમંત્રણ આપીશ. હું મારા હૃદયના ભાવ ભગવાનને અર્પણ કરીશ, કારણ કે ભગવાન તો ભાવના જ ભૂખ્યા છે. ભગવાન તો દરેકના હૃદયને ઓળખે છે. બીજા દિવસે બાલકૃષ્ણની સેવા કરે છે અને ત્યારે ઠાકોરજીને પ્રાર્થના કરે છે. આજે બાલકૃષ્ણ બહુ હસી રહ્યા છે. જે બહુ સારી સેવા કરે, ખૂબ ભાવથી સેવા કરે, એ આ બધું સમજી શકે. આપણને એનો બહુ જલ્દી ખ્યાલ ન આવે, કારણ એ કે હજી આપણે એ સેવામાં એટલા એકરૂપ નથી થયા. પણ જે સેવામાં એકરૂપ થઈ જાય એને ભગવાનના ભાવ પણ સમજાય આવે. આજે ઠાકોરજી બહુ હસી રહ્યા છે. વિદ્રુને સુલભા પ્રભુને પ્રાર્થના કરે છે. રથયાત્રાના સમયે માર્ગમાં એકત્રિત થયેલા બ્રાહ્મણ વૃંદો દ્વારા કરાયેલી સ્તુતિ સાંભળીને પગલે પગલે જે દયાથી દ્રવિત થઈ રહેલા છે એ દયાના સાગર, અખિલ બ્રહ્માંડના બંધુ તેમજ
સમુદ્ર ઉપર કૃપા કરવા માટે એના તટ પર નિવાસ કરવા વાળા શ્રી જગન્નાથ સ્વામી સદા મારા નેત્રોની સન્મુખ રહો. હંમેશા રથારૂઢ દ્વારકાધીશના દર્શન કરો. રોજ મનોમન પ્રભુને મળો, રોજ મનોમન આવા રથારૂઢ થયેલા દ્વારકાધીશના દર્શન કરો. જ્યાં સુધી જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી પરમાત્મા એના તરફ નજર કરતા નથી અને આંખ પણ આપતા નથી. એક વાર દર્શન થયા વગર, એક વખત દર્શન થયા વગર દર્શનમાં આનંદ આવતો નથી. વિદુર અને સુલભા રથને નિહાળે છે. વિદુરજી વિચારે છે મારા ઘેર ભગવાન આવે એના માટે હું લાયક નથી, પણ મારા ભગવાન મને એકવાર નજર પણ નહીં આપે. હું પાપી છું, પણ મારા ભગવાન તો પતિત પાવન છે. મારા પ્રભુ માટે મેં સર્વ સુખનો ત્યાગ કર્યો છે. હે નાથ, તમારા માટે મેં કેટલું સહન કર્યું. 12 વર્ષથી મેં અન્ન લીધું નથી. તમે મને એકવાર પણ દ્રષ્ટિ નહીં આપો. તમે એકવાર નજર આપશો ને તો પણ ઘણું બધું છે. અને વૈભવશાળી ઘરનો ત્યાગ કરીને વિદુર અને સુલભા આવ્યા છે. ઘરે કેવો વૈભવ હતો. બધું સુખ છોડીને આ બંને જણા ગંગાના કિનારે અને રોજ 15 કલાક મન ભગવાનને આપે છે. અને સ્વાદમાં, ભોજનમાં એકવાર પાણીમાં બાફેલી ભાજી આરોગે છે. 12 વર્ષથી મન ખાધું નથી. શું તમે મારા ઉપર કૃપા નહીં કરો? ભગવાન જન્મથી વિખુડો પડેલો જીવ આજ તમારા શરણે આવ્યો છે. લોકોની ભીડમાંથી રથ ધીરે ધીરે પસાર થઈ રહ્યો છે. પ્રભુએ આંખો નીચી રાખેલી છે. પ્રભુ કોઈને આંખ આપતા નથી. આંખ નીચી રાખીને ભગવાન રથમાં બિરાજમાન છે. રથ ધીરે 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 આગળ વધે છે. જેવા વિદુર અને સુલભા આવ્યા કે ભગવાને આંખ ઊંચી કરી. શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિદુર કાકા ઉપર પડી. વિદુર કાકા કૃતાર્થ થયા. મારા પ્રભુએ મારી સામું જોયું. ભગવાનનું હૃદય ભરાઈ આવ્યું. દ્રષ્ટિ પ્રેમ ભીની થઈ. મારો વિદુર ઘણા સમયથી મારી વાટ જોઈ રહ્યો છે. જ્યાં દ્વારકાધીશ વિદુર અને સુલભાની સન્મુખ આવ્યા કે ભગવાને દ્રષ્ટિ આપી. બંને જણા ખૂબ રાજી થયા. મારા પ્રભુએ મારી પર કૃપા દ્રષ્ટિ કરી. ભગવાને વિચાર કર્યો આ બંને જણા મારા આવવાની કેદુના વાટ જોઈ રહ્યા હતા. સુલભાને ખાતરી થઈ કે મારા ઠાકોરજી મને જોઈ નસતા હતા. પ્રભુએ મને અપનાવી છે. મારા પ્રભુએ મને નજર આપી, મારી સામે જોયું. ભગવાન મને ઓળખે છે કે હું વિદુરની પત્ની છું. એટલે આંખ ઊંચી કરી મારા પ્રભુએ મને નજર આપી છે. પ્રભુએ આંખથી એવો ભાવ બતાવ્યો કે હું તમારે ત્યાં જ આવવાનો છું. પણ ભગવાનની દ્રષ્ટિ મળતા આ બંને જણા એટલા ભાવ વિભોર થયા કે ભગવાનના ઈ ઈશારાને સમજી ન શક્યા કે હું તમારે ત્યાં જ આવીશ. એવો ભગવાને ઈશારો કર્યો. પણ આ ભક્ત હૃદય છે. આ ભક્ત હૃદયના લોકો છે ને આવા ઈશારામાં જલ્દી સમજતા નથી. પણ બહુ લોકો એવા હોય ઈશારા નજરથી જ વાતો કરતા હોય અને ઈ જે કરતા હોય એ જ એની જેવા એને સમજતા હોય. આજે વિદુર ને સુલભા ભગવાનની આ વાત સમજી ન શક્યા. અહીંયા ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર પધાર્યા. ભગવાનનું ખૂબ સારું સ્વાગત કર્યું. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન દ્વારકાધીશ પધારવાના છે એ નિમિત્તે 2 મહિનાથી આખા હસ્તિનાપુરને શણગારી રહ્યા છે. ભગવાનની સેવામાં ક્યાંય કચાશ ન રહેવી જોઈએ. ભગવાનની સેવામાં બધું યાદ રાખીને આ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન ભગવાન દ્વારકાધીશની સેવામાં 2 મહિનાથી જોડાયેલા છે. અને પછી ભગવાન દ્વારકાધીશ પધાર્યા. તેઓ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને જણાવે છે કે જુઓ, આજે હું દ્વારિકાનો નાથ થઈને નથી આવ્યો. આજે દ્વારિકાનો રાજા થઈને તમને મળવા નથી આવ્યો. આજે હું ખાસ પાંડવોનો દૂત થઈને આવ્યો છું. આ દ્વારકાધીશ કહે છે પાંડવોનો દૂત થઈને આવ્યો છું. સામાન્ય માણસ આવો કોઈ રાજા મહારાજા હોય ઈ કોઈ આવી રીતે કહીએ કે? આ તો દ્વારકાધીશ કહી શકે. પાંડવોનો શ્રી કૃષ્ણ પ્રત્યે કેવો પ્રેમ હતો, જે પ્રેમ ભગવાન કહે છે કે હું પાંડવોનો દૂત બનીને આવ્યો છું.
પાંડવોનો દૂત થઈને આવ્યો છું. ભગવાનનું દુર્યોધને હળહળ અપમાન કર્યું. આ દુર્યોધન ખૂબ દુષ્ટ હતો. દુષ્ટ દુર્યોધને દ્વારકાધીશનું અપમાન કર્યું અને કહે છે ભીખ માંગવાથી રાજ ન મળે. અરે સોયની અણી મૂકવા જેટલી જમીન પણ વિના યુદ્ધે અમે આપવા તૈયાર નથી. ભગવાને ઘણું સમજાવ્યો, પણ આ પાપી દુર્યોધન ભગવાનની એક પણ વાત માનવા તૈયાર નથી. હવે તો કહે છે સોયની અણી મૂકી એટલી જગ્યા પણ યુદ્ધ વિના નહીં મળે. દુર્યોધને પ્રભુની એક પણ વાત માની નહીં અને ભગવાન કૃષ્ણ સંધિ કરવામાં નિષ્ફળ ગયા. ભગવાન ખાસ આ દુર્યોધન અને ધૃતરાષ્ટ્રને સમજાવવા પાંડવોના દૂત થઈને દ્વારકાથી હસ્તિનાપુર સ્વયં પધાર્યા કે આ કોઈ કાળે પણ આ યુદ્ધ અટકવું જોઈએ. પણ આ પાપી દુર્યોધન એક વાત પણ ભગવાનની માનતો નથી. ધૃતરાષ્ટ્ર કહે છે કે હે દ્વારકાધીશ, તમે આ બંને ભાઈઓના ઝઘડામાં શા માટે પડો છો? આ ધૃતરાષ્ટ્ર કહે છે કે આ પાંડવો અને કૌરવો બંને ભાઈઓના યુદ્ધમાં તમે શા માટે પડો છો? તમે આવ્યા છો આરામથી ભોજન કરો, તમારી માટે 56 ભોગ બન્યા છે. ભગવાન કહે છે તમારા ઘરનું ખાઓ તો તમારી બુદ્ધિ બગડે. પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે. આજે 56 પ્રકારના ભોજનની સામગ્રીઓ શ્રી કૃષ્ણ માટે જ તૈયાર કરવામાં આવી હતી અને છતાંય ભગવાન કૃષ્ણ ભોજનના સમયે જમવાની ના પાડે છે. જે ખાલી દ્વારકાધીશ માટે જ બનાવવામાં આવ્યા છે 56 ભોગ, એ તો ભગવાન જ આરોગી કે આપણને 56 વસ્તુ જમવા આપે ને આપણે જમી ન શકીએ, આપણે એને પચાવી ન શકીએ, એ તો ભગવાન જ પચાવી શકે. એ 56 ભોગને જમનારા તો દ્વારકાધીશ જ છે. પણ આ જ ભગવાને 56 ભોગને પણ ઠુકરાવે છે. ભગવાને ચોખ્ખી ના પાડી દીધી કે ના, તમારા ઘરનું અન્ન નહીં લઉં. ત્યારે ઋષિ મુનિઓને એવી આશા, ત્યારે બીજા રાજાઓને એવી આશા થઈ કે તો પ્રભુ અમારે ત્યાં પધારો, અમારે ત્યાં ભોજન લ્યો. ભોજનનો સમય તો થઈ જ ગયો છે, આપને ભોજન ગમે ત્યાં લેવું જ પડશે. આપને અહીંયા ન લેવું હોય તો અમારે ત્યાં આવીને લ્યો. ભગવાનની રાજાઓને પણ ના પાડી. ત્યારે પેલા બ્રાહ્મણો હતા ઈ કહે છે કે પ્રભુ અમારે ત્યાં પધારો. ભગવાન એને પણ ના પાડે છે. અને એ વખતે દ્રોણાચાર્ય કહે છે કે હે દ્વારકાધીશ, બધાને જ ના પાડો છો તો ક્યાં જમવા જવાના છો? ભોજનનો તો સમય થયો છે, સમયે ભોજન તો કરવું જ પડશે ને. દુર્યોધનને ત્યાં કઈ હરકત હોય તો પ્રભુ આપ મારે દ્વારે પધારો. દ્રોણાચાર્ય કહે છે, પાંડવોના કૌરવોના જે ગુરુદેવ થઈને રહ્યા છે એ દ્રોણાચાર્ય ભગવાનને કહે છે કે તમે દુર્યોધનને ત્યાં જમવાની ના પાડો છો તો હે દ્વારકાધીશ તમે મારે ત્યાં પધારો. દ્રોણાચાર્યને પણ ના પાડી. ત્યારે દ્રોણાચાર્ય સમજી ગયા કે અમે વેદ સંપન્ન બ્રાહ્મણો રહી ગયા અને ધન્ય છે પેલા વિદુરજીને. અમે વેદ સંપન્ન બ્રાહ્મણો રહી ગયા. જે વેદ ભણેલા છે, જે બધું કંઠસ્થ કરીને બેઠા છે. પણ ભાગ્યશાળી ઈ છે વિદુરજી કે ભગવાને એમને ત્યાં ભોજન કરવા પધાર્યા છે. ભગવાન વિચારે છે મારો વિદુર ઘણા સમયથી મારા આવવાની વાટ જોઈ રહ્યો છે, આજે મારે એમને ત્યાં જવાનું છે. આ બાજુ વિદુર ને સુલભા બંને વિચાર કરે છે કે દેવી હજી આપણે લાયક નથી થયા, એટલે પ્રભુ આપણે ત્યાં કેમ આવે? આજે સેવામાં સુલભાનું હૃદય ભરાઈ આવ્યો છે. સુલભા ભગવાનને વિનવે છે કે હે કનૈયા, મેં તારા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો, તું મારા માટે નહીં આવે? હે નાથ, પેલી ગોપીઓ કહેતી હતી તે સાચું છે. કનૈયા પાછળ જે પડે એને કનૈયો રડાવે છે. તમારા માટે અમે સંસાર સુખનો ત્યાગ કર્યો, સર્વસ્વ તમને અર્પણ કર્યું. હે નાથ, મારે ત્યાં તમે નહીં આવો. કીર્તન ભક્તિ શ્રી કૃષ્ણને અતિશય પ્રિય છે. ભગવાનને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. કીર્તનમાં શું આવે? કીર્તનમાં ભગવાનની લીલા આવે, કીર્તનમાં ભગવાનનું નામ આવે. હરે રામ રામ એમ ઉચ્ચ સ્વરે જે આપણે કીર્તન કરીએ એને નામ કીર્તન કહેવાય, કે જેમાં એકલું ભગવાનનું નામ જ આવે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મહામંત્રનું કીર્તન થાય.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવાય. માત્ર ભગવાનનું નામ. શ્રી રામ જય જય રામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે, શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ. આમાં એકમાત્ર ભગવાનનું નામ જ આવે અને નામ કીર્તન કહેવામાં આવે. અને અમુકમાં બેનો કીર્તન કરતી હોય ત્યારે ભગવાનની લીલા ગાતા હોય, એ લીલા કીર્તન કહેવાય. તો ભગવાનને આ કીર્તન અતિશય પ્રિય છે. આવડે ન આવડે પણ રોજ ભગવાનને ભજન સંભળાવવું. ઘરે પૂજા કરી અને એકાદું કીર્તન, કીર્તન ન આવડે તો નામ કીર્તન કરવું, હરે કૃષ્ણ હરે મહામંત્રનું ગાન કરવું. કીર્તન ભક્તિ ભગવાનને અતિશય પ્રિય છે. સુરદાસજી રોજ ભજન કરે ત્યારે કનૈયો આવીને તંબુરો આપે. સુરદાસ કીર્તન કરે અને કનૈયો સાંભળે. તમે જ્યારે કીર્તન કરો, તમે જ્યારે ભજન કરો ત્યારે એવો ભાવ રાખવાનો કે ભગવાન સાંભળે છે. બસ આ ભાવ હશે ને તો ભગવાન જરૂર સાંભળવા આવશે. આ સુરદાસજી એવું સરસ કીર્તન કરે તે ભગવાન આવે એને તંબુરો આપે. પેલા સુરદાસ ભજન ગાય અને કનૈયો એની સામે બેસીને સાંભળે. ભગવાન કે છે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠતામિ નારદ. હું નથી રહેતો વૈકુંઠમાં કે નથી રહેતો યોગીઓના હૃદયમાં. હું ત્યાં રહું છું કે જ્યાં મારા ભક્તો મારા નામનું કીર્તન કરે છે. જ્યાં ભગવાન નામનું કીર્તન થાય ત્યાં ભગવાન આવે જ છે. ભગવાન કીર્તન પ્રિય છે. ભગવાન કહે છે કે હે નારદ, હું નથી રહેતો વૈકુંઠમાં કે નથી રહેતો યોગીઓના હૃદયમાં. હું તો ત્યાં જ રહું છું કે જ્યાં મારા ભક્તો પ્રેમમાં વ્યાકુળ બનીને મારું કીર્તન કરે છે. ઝૂંપડી બંધ હતી. વિદુર અને સુલભા ભગવાનના નામ કીર્તન કરતા હતા, પણ તેઓને ખબર નથી કે જેનું કીર્તન કરે છે એ આજે દ્વારે આવીને ઊભા છે. મનુષ્યનું જીવન પવિત્ર બને તો ભગવાન વિના આમંત્રણે એમના ઘેર આવે. મનુષ્યનું જીવન પવિત્ર બને, દિવ્ય બને તો ભગવાનને બોલાવવા નહીં જવા પડે. ભગવાન વિના આમંત્રણે આવી જશે. વિદુરજીને ત્યાં ભગવાન વિના આમંત્રણે પધાર્યા છે. જે પરમાત્માના માટે જીવે એને ત્યાં પરમાત્મા આવે. ઊભા ઊભા આજે પ્રભુને 2 કલાક થઈ ગયા છે. ભગવાન વિચારે છે આ લોકોનું કીર્તન ક્યારે પૂરું થશે. ભગવાન વિચારે છે કીર્તન પૂરું થાય પછી અવાજ કરું. પણ આ લોકોનું તો જીવન જ ભગવાનમય હતું. આનું કીર્તન ક્યારે પૂરું થશે? ભૂખ પણ સખત લાગી હતી. આ લોકોનું કીર્તન પૂરું ક્યારે થશે? આ લોકોનું કીર્તન પૂરું થાય એમ લાગતું નથી. વિદુર અને સુલભાનું જીવન તો પ્રભુ માટે હતું. અને છેવટે પ્રભુ અકળાણા અને પ્રભુએ અવાજ કર્યો, અરે વિદુર કાકા, જુઓ હું આવ્યો છું. કીર્તન એવું કરો કે ભગવાન આવીને તમારા દ્વારના દરવાજા ખખડાવે. વિદુર કહે છે દેવી, દ્વારકાનાથ આવ્યા હોય એવું લાગે છે. બારણું ઉઘાડ્યું, સામે ચતુર્ભુજ દ્વારિકાધીશ અતિ હર્ષના આવેશમાં આજે પ્રભુને આસન પણ નથી આપી શકાણું. એટલા બંને રાજી થયા. એવા આવેશમાં ડૂબ્યા કે ભગવાનને આસન પણ ન આપી શક્યા. પ્રભુએ આસન પોતાની રીતે લીધું. વિદુરજીને હાથ પકડીને પાસે બેસાડ્યા. ઈશ્વર જેને માન આપે ને એનું માન કાયમ ટકે. ભગવાન કહે છે કે હું ભૂખ્યો છું, મને બહુ ભૂખ લાગી છે. તમે મને કંઈક ખાવાનું આપો. ભક્તિમાં એવી શક્તિ છે કે તે નિષ્કામ ભગવાનને સકામ બનાવે. ભક્તિમાં એવી શક્તિ છે કે જે નિષ્કામ ભગવાન છે એ સકામ બને. આપણા શાસ્ત્રોમાં વેદમાં કહે છે કે ભગવાનને ભૂખ લાગતી નથી. પણ જ્યારે કોઈ ભક્તના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ જાગે, વિદુરના પત્ની સુલભા દેવીનું મન હતું કે મારે ત્યાં ભગવાન આરોગે અને હું એના દર્શન કરું. હવે આવો જે ભાવ હતો, કારણ કે ભગવાન ભાવગ્રાહી છે, ભગવાન આ હૃદયના ભાવને સ્વીકારે. આજે ભગવાનને ભૂખ લાગી છે. શું કામ? કે વિદુરના પત્નીનો ભાવ છે કે મારે ત્યાં આવે અને મારા ઘરની ભાજી આરોગે અને હું એના દર્શન કરું. તો ભગવાન ભાવગ્રાહી છે. પરમાત્મા માટે સર્વોત્કૃષ્ટ ભાવ હોવો જોઈએ. વૃંદાવનમાં એક બનેલી ઘટના છે. વૃંદાવનમાં એક રાધારમણ મંદિર છે, પ્રખ્યાત મંદિર છે.
વૃંદાવનમાં જેટલા મંદિર છે એમાંનું આ પ્રખ્યાત મંદિર છે રાધારમણ દેવ. તો એ રાધારમણ દેવનું જે પ્રાગટ્ય કેવી રીતે થયું, તો બહુ વર્ષો પહેલા 550 વર્ષ પહેલા એક ગોપાલ ભટ્ટ કરીને એક ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય હતા, અને એની પાસે એક શાલિગ્રામ, આટલા લાંબા શાલિગ્રામ હતા, ગોળ ગોળ. શાલિગ્રામનો આકાર તો એક સરખો હોય નહીં. તો એ શાલિગ્રામની પૂજા એ કરતા. એ પોતાની જોડીમાં શાલિગ્રામને રાખે, સવારે એને નવડાવી દે, અને જે કંઈ પૂજા કરવાની હોય કરીને પાછા શાલિગ્રામને પોતાની જોડીમાં પધરાવી દે. હવે વૃંદાવનમાં એક શેઠ આવ્યા અને એ બધાને શિંગાર આપે. બાલકૃષ્ણના કપડા, પછી બાલકૃષ્ણનો જે શિંગાર હોય, વાંસળી, મુગટ, પગના ઝાંઝર, ગળામાં પહેરવાની માળા, હાથના કંકણ, આવો શિંગાર ભરી ભરીને જે પણ બાલકૃષ્ણની સેવા કરતા હોય એને આ શેઠ આપે કે આ લ્યો તમારા બાલકૃષ્ણને શિંગાર છો. તો આ શિંગારનું પડીકું એક આ ગોપાલ ભટ્ટાચાર્યને પણ મળ્યું કે આ લ્યો તમારા ઠાકોરજીને અર્પણ કરજો અને શિંગાર કરજો. ગોપાલ ભટ્ટાચાર્ય કહે છે કે મારા ભગવાન તો ગોળ મટોળ છે, હું એને ક્યાં કપડાં પહેરાવું કે ક્યાં શિંગાર કરું, પણ જો મારી પાસે આવો આકારવાળા ભગવાન હોત તો હું જરૂર એનો શિંગાર કરત. આવા હૃદયમાં આ ભાવ ઘૂંટાવા લાગ્યો કે મારા ભગવાન તો ગોળ મટોળ છે, હું એની શિંગાર કેમ કરું, પણ મારી પાસે જો આવા આકારવાળા ભગવાન હોય તો હું જરૂર એનો શિંગાર કરું. ઈ જ રાત્રે ઠાકોરજી એવી લીલા કરી કે સવારે ગોપાલ ભટ્ટાચાર્ય એમના જોડીમાંથી જ્યાં શાલિગ્રામ કાઢવા જાય છે તો આગળના ભાગે પૂર્ણ રીતે ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી લઈને એવો આકાર થઈ ગયો છે. ભગવાનના ચરણ છે, મુખારવિંદ છે, મસ્તક છે, હાથમાં વાંસળી છે, પગમાં ઝાંઝર છે. આ બધું એક સરસ મજાનું કોતરાઈ ગયું. ગોપાલ ભટ્ટાચાર્યએ એનો શિંગાર કર્યો, અને આજે એ મંદિરમાં, રાધારમણ દેવ મંદિરમાં એ મૂર્તિ સ્થાપિત છે. તમે વૃંદાવન જાઓ ત્યારે રાધારમણ દેવના દર્શન બધા પડખે પડખે જ છે. રાધારમણ, રાધા વલ્લભ ને રાધા, બધા મંદિરો, બાકે બિહારી, બધા નજીક નજીક છે. તો હૃદયનો જે ભાવ છે એ ભગવાન તરત સ્વીકાર કરે, પણ ભાવ સર્વોત્કૃષ્ટ હોવો જોઈએ, ભાવ નિષ્કામ હોવો જોઈએ. અહીંયા ભગવાન આવીને વિદુરને સુલભાને કહે છે કે કાકા હું આવ્યો છું, મને મારા ભોજનની વ્યવસ્થા કરો, મને કંઈ ખાવા આપો. વિદુર પૂછે છે તમે દુર્યોધનને ત્યાં જમીને નથી આવ્યા? કૃષ્ણ કહે છે અરે કાકા, તમે જેના ઘરનું અન્ન ન ખાઓ એ ઘરનું હું ખાતો નથી. ઈશ્વરને ભૂખ લાગતી નથી. આ ઉપનિષદનો સિદ્ધાંત છે કે ભગવાનને ભૂખ લાગતી નથી, પણ વિષયરૂપી ફળ, આ જીવ વિષયરૂપી ફળ ખાય એટલે દુખી છે. ઉપનિષદનો સિદ્ધાંત ખોટો નથી. ઈશ્વર નિત્ય આનંદ સ્વરૂપ છે. ભાગવતનો સિદ્ધાંત પણ સાચો છે. ઈશ્વર તૃપ્ત છે, પરંતુ કોઈ ભક્તના હૃદયમાં જ્યારે પ્રેમ ઉભરાય તો એ નિષ્કામ પણ સકામ બને છે, સગુણ નિર્ગુણ બને છે, નિરાકાર સાકાર બને છે. ઈશ્વર એકમાત્ર પ્રેમના ભૂખ્યા છે. ઉપનિષદનો સિદ્ધાંત છે ભગવાન નિજલાભ પરિપૂર્ણ છે. ભગવાનને કોઈ ઈચ્છા થતી નથી ખાવા પીવાની, પણ ભગવાનના ભક્તોના હૃદયમાં ક્યારેક એવો ભાવ ભગવાન પ્રત્યે પ્રગટ થાય તો એ ભાવ સ્વીકારવા ભગવાન પ્રગટ થઈ જાય છે. ગીતામાં પણ ભગવાને આ વાત કરી છે કે કોઈ અનન્ય શ્રદ્ધા સાથે મને કોઈ જળ, ફળ, એ જે પત્ર, પુષ્પ જે પણ ભાવથી અર્પણ કરે છે એવા ભાવિક હૃદયના લોકોનો હું સહર સ્વીકાર કરું છું. ભગવાનની ત્યાં તાણ નથી, ભગવાનને કોઈ ઈચ્છા નથી, ભગવાન નિજલાભ પરિપૂર્ણ, બધી વાત સાચી, પણ જ્યારે કોઈ ભક્તના હૃદયમાં ભગવાન પ્રત્યે જ્યારે ભાવ જાગે છે ત્યારે ભગવાન એ ભાવને સ્વીકારવા તૈયાર થઈ જાય છે. વિદુરના પત્ની સુલભાનો ભાવ હતો કે મારા ઘરે ભગવાન આવે અને ભાજી આરોગે, તો ભગવાને 56 ભોગ પડતા મૂકીને પણ એ વિદુરના ઘરની સ્વાદ વગરની ભાજી માંગીને ખાધી. પ્રેમ સર્વોત્કૃષ્ટ છે. પ્રેમમાં એવી શક્તિ છે કે તે જડને ચેતન બનાવે, નિષ્કામ સકામ બને, નિરાકાર સાકાર બને. પતિ પત્ની વિચારમાં પડ્યા, ભગવાનનું સ્વાગત શી રીતે કરવું. બંને જણા તો તપસ્વી હતા, ઘરના ચારેય ખૂણા સરખા હતા. કોઈ વસ્તુનો સંગ્રહ કરે કેમ,
કારણ કે એ ભાજીથી જ જીવન નિર્વાહ કરતા હતા. જે પેલા ગંગાના કાંઠે ભાજી થઈ હોય એ પાણીમાં, એ ગંગાજીના પાણીમાં બાફી નાખે અને સ્વાદ વગરની ભાજી એક દિવસમાં એક વાર ખાય છે. ઘરમાં કોઈ વસ્તુનો સંગ્રહ નથી. પેલા ધૃતરાષ્ટ્રે તો ઘણું બધું મોકલ્યું હતું કે તમે ગંગાના કાંઠે જઈને રહ્યા છો તો આ બધી સામગ્રી તમારે જરૂર પડશે, સ્વીકારો. પણ વિદુરજીએ બધું પાછું કાઢ્યું કે ભાઈ અમારે તમારું કાંઈ જોતું, તમે બધું લઈ જાઓ પાછું. અને બંને જણા એક સામાન્ય ઝૂંપડી બાંધીને અને એ ગંગાના કાંઠે જે ભાજી ઉગે એ ભાજીને પાણીમાં બાફીને એ ભાજી આરોગે છે. આવું તપસ્વી જીવન અને સતત ભગવત ભજનમાં જોડાયેલા રહે છે. આજે પતિ પત્ની વિચારમાં પડ્યા, ભગવાનનું સ્વાગત શી રીતે કરવું. બંને તપસ્વી જીવન જીવતા હતા, કેવળ ભાજી ખાઈને રહેતા હતા. વિદુરજીને સંકોચ થાય છે, હું મારી ભાજી ભગવાનને શી રીતે અર્પણ કરું. પતિ પત્ની બંને મૂંઝાય છે. ભગવાનને તો સારામાં સારું અર્પણ કરવું જોઈએ, પણ હું મારા ભગવાનને સ્વાદ વગરની ભાજી કેવી રીતે આપું. ભગવાનને આ બે પતિ પત્ની વિચારે છે કે આપણે તો ભાજી ખાઈ છીએ, પણ ભગવાનને સ્વાદ વગરની ભાજી કેમ અર્પણ કરવી. અને ત્યાં તો દ્વારકાધીશ ઉભા થયા અને ચૂલા ઉપર જે ભાજી ચડતી હતી એ ઉતારીને પ્રેમથી ભગવાન આરોગવા લાગ્યા. વસ્તુમાં મીઠાશ નથી, પ્રેમમાં મીઠાશ છે. શત્રુ મીઠાઈ આપે તો ઝેર જેવી લાગે. ભગવાને દુર્યોધનના ઘરના 56 મેવાનો ત્યાગ કર્યો અને ભગવાને વિદુરના ઘરની ભાજી આરોગી. એટલે તો લોકો આજે પણ ગાય છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ. दुर्योधन का मेवा त्यागी साग विदुर कर पाई, झूठे फल शबरी के खाए बहु विधि प्रेम लगाई. ભગવાન તો એકમાત્ર ભાવના ભૂખ્યા છે. ભગવાનને બીજા કોઈ વસ્તુની જરૂર નથી. સુખદેવજી કહેવા લાગ્યા કે રાજન, સંગનો રંગ મનને લાગે. મનુ જન્મથી બગડેલો હોતો નથી, જન્મથી શુદ્ધ હોય છે. મોટા થયા પછી જેના સંગમાં આવે એવો એ થાય. દરેક જીવ જન્મે ત્યારે એને કોઈ જાતનું વ્યસન હતું? જન્મે ત્યારે કેવો શુદ્ધ હતો? પણ જેવા સંગમાં ઉછરે છે, જેવા લોકોના સંપર્કમાં રહે છે, એવો એ બને છે. તમે જેના સંગમાં આવશો એવા તમે થશો. સત્સંગથી જીવન સુધરે, કુસંગથી જીવન બગડે. સત્સંગથી જીવન સુધરે છે. સત્સંગ તો ભગવત કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તુલસીદાસજી કહે છે, બિન હરી કૃપા સત્સંગ ન હોય. સત્સંગ એ ભગવાનની વિશેષ કૃપાનું ફળ છે. વિચાર કરો, બાળકનો જન્મ થયો ત્યારે એને કોઈ વ્યસન ન હતું, એને કોઈ કુટેવ પણ ન હતી, એનામાં કોઈ અભિમાન પણ ન હતું, એનામાં કોઈ દોષ પણ ન હતો. જ્યાં જન્મ થયો ત્યારે બાળકમાં કોઈ દોષ ન હતો. પણ મોટા થયા પછી જેના સંગમાં આવ્યો એવો એ થયો. મોટો થયો અને સૂંઘણી સૂંઘનાર સાથે રહેવા લાગ્યો તો પોતે પણ છીકણી સૂંઘવા લાગ્યો. સંગથી જીવન સુધરે, સંગથી જીવન બગડે. આંબા ફરતા બાવળ વાવશો તો એ આંબો ફળશે નહીં. મન ઉપર સંગની બહુ અસર થાય. વિલાસીનો સંગ હશે તો મનુષ્ય વિલાસી થશે. વિરક્તના સંગમાં રહે તો એ વિરક્ત બને. મનની અસર સંગ ઉપર બહુ થાય છે. તમે કોઈ વિરક્ત મહાપુરુષ સાથે રહ્યો તો તમારામાં વિરક્તતા આવે. કોઈ કામીના સંગમાં રહ્યો તો તમને એવા વિચારો થાય. બીજું બધું બગડે તો ભલે બગડે, પણ મન બુદ્ધિને બગડવા દેશો નહીં. કાજાને ડાઘ પડ્યો હશે તો 3-4 જન્મ લેવા પડશે, તો પણ એ ડાઘ જશે નહીં. સંગનો રંગ મનને જરૂર લાગે છે. એટલે તમારા કરતા જ્ઞાનમાં, સદાચરણમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં જે આગળ હોય એવા મહાપુરુષોનો આદર્શ દ્રષ્ટિ આગળ રાખજો. આપણાથી જ્ઞાનમાં, ભક્તિમાં, પ્રેમમાં, ભગવત ભજનમાં જે આગળ હોય એવા લોકોનો સંગ કરો. એવા લોકોની સ્મૃતિને આંખની સન્મુખ રાખો તો પણ તમારામાં દિવ્યતા પ્રગટ થશે. કહે છે કે રોજ ભગવાનને કહો કે ભગવાન જગતગુરુ શંકરાચાર્ય જેવું મને જ્ઞાન મળે, ચૈતન્ય મહાપ્રભુજી જેવી મને ભક્તિ પ્રાપ્ત થાય, સુખદેવજી મહારાજ જેવો મને વૈરાગ્ય પ્રાપ્ત થાય. પ્રાંત સમયમાં ઋષિઓને યાદ કરવાથી એમના ગુણો પણ આપણામાં ઉતરી આવે છે. દરેક ગોત્રના એક ઋષિ હોય છે.
આ ગોત્રના ઋષિને પણ રોજ યાદ કરવાના હોય. આજે પોતાના ગોત્રનો કોઈને ખ્યાલ નથી. આ વૈશ્યો કશ્યપ ગોત્રના છે. રોજ ગોત્ર ઉચ્ચાર કરો, રોજ પૂર્વજોને વંદન કરો. મારે એક ઋષિ જેવું જીવન ગાળવું છે, મારે ઋષિ થવું છે, મારે વિલાસી થવું નથી. રામ પણ રોજ વશિષ્ઠ ગુરુદેવને માન આપે છે, વંદન કરે છે. સંસાર વ્યવહારમાં રહીને બ્રહ્મ જ્ઞાન ટકાવવું, ખૂબ ભક્તિ કરવી એ ઘણું કઠણ છે. સંગની અસર મન ઉપર થાય. ચોરી અને વ્યભિચાર આ બંને મહાપાપ ગણવામાં આવ્યા છે. આ પાપ સગો ભાઈ કરે તો એનો સંગ ત્યજી દેજો. કોઈ જીવનો તિરસ્કાર ન કરો, પણ એના પાપનો તિરસ્કાર કરો. વિદુરજીને એવું લાગ્યું કે ધૃતરાષ્ટ્રનો કુસંગ મારી ભક્તિમાં વિઘ્ન કરશે, એટલે ધૃતરાષ્ટ્રના સંગમાં રહીશ તો મારું જીવન બગડશે. એટલે વિદુરજીએ ઘરનો ત્યાગ કર્યો અને ગંગાના કિનારે આવી ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. વિદુરજીએ વિચાર કર્યો કે આ પાપી દુર્યોધન અને આંધળો ધૃતરાષ્ટ્ર, આના સંગમાં રહીશ તો મારું જીવન બગડશે. એટલે વૈભવી જીવનનો ત્યાગ કરી આ પતિ પત્ની ગંગાના કિનારે ઝૂંપડી બાંધીને રહે છે. તાંજળિયાની ભાજીમાં સંતોષ માન્યો છે. ઇન્દ્રિયોમાં જે ફસાય એ ભક્તિ શું કરી શકે? માટે ઇન્દ્રિયો અંતકાળ સુધી સાજી રહે એવો સાત્વિક આહાર કરવો. ધૃતરાષ્ટ્રે વિદુરજીને માટે ઘણું મોકલ્યું હતું, પણ વિદુરજી એનો કોઈ સ્વીકાર ન કર્યો. પાપીના ઘરનું ન ખવાય. પ્રભુ ભજનમાં અન્નદોષ વિઘ્ન કરે. ભગવાન જ્યારે જીવ પર કૃપા કરે ત્યારે એને સંપત્તિ નથી આપતા, પણ એક સાચા સંતનો સંગ આપે છે. આવું ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે ભગવાનની કૃપા જ્યારે થાય ત્યારે શું થાય? બહુ ધન આવવા લાગે એટલે આપણે સામાન્ય અર્થ કરીએ કે ભગવાનની કૃપા છે, પણ આ ભગવાનની કૃપા નથી. આ તો તમારું પ્રારબ્ધનું ફળ છે. પણ ભગવાન જે જીવ ઉપર કૃપા કરે ત્યારે એને સંપત્તિ નથી આપતા, પણ એક સાચા સંતોનો સત્સંગ આપે છે. અને આ સત્સંગ એ ઈશ્વર કૃપાથી જ પ્રાપ્ત થાય છે. પણ કુસંગમાં ન રહેવું એ આપણા હાથની વાત છે. કુસંગનો અર્થ નાસ્તિકનો સંગ, કામીનો સંગ. સંગનો રંગ લાગે. પાપીનો સંગ ન કરશો. વિદુર, ધૃતરાષ્ટ્ર, દુર્યોધનનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા નીકળી ગયા. ઈશ્વરને માટે લૌકિક સુખનો ત્યાગ ન કરે ત્યાં સુધી એ જીવ માટે પ્રભુને દયા આવતી નથી. આપણે બધા જ પ્રકારના વૈભવ માણતા હોય, બધા જ પ્રકારનું સુખ ભોગવતા હોય, ત્યાં સુધી ભગવાનને આપણી દયા આવતી નથી. પણ ભગવાન માટે આપણે સંયમ, નિયમ અને સદાચારી જીવન જીવીએ, ઈશ્વર માટે કંઈક ત્યાગ કરીએ તો એ જીવની ભગવાનને જલ્દી લાગણી થાય છે. આજે વિદુરને સુલભા વૈભવી જીવનનો ત્યાગ કરી એક તપસ્વી જીવન, અને એક દિવસ નહીં 12 વર્ષ સુધી, તો જુઓ ભગવાન એની પર કૃપા કરી. એટલે બધા જ પ્રકારના સુખ ભોગવીને જે ભજન કરે છે એની ઉપર ભગવાન જલ્દી દયા નથી કરતા. પણ ભગવાન માટે જે કંઈ પણ વસ્તુનો ત્યાગ કરે, કામનો, ક્રોધનો, લોભનો, અને ભજન કરે તો એ જીવ પર ભગવાન જલ્દી કૃપા કરે છે. આગળની કથા આપણે કાલે જોશું. અચ્યુતામ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા जानकी नायकम श्री रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। ओंकारेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।